તો જુનેદભાઈ ઉભા હતા બહાર વાટે અને હું આવી ગયો તો ઘરની બહાર અને અમારે જવાનું હતું નાનકડી એવી લોંગ ડ્રાઈવમાં. તો અમે નીકળી ગયા છીએ ને આવી ગઈ છે માલણ નદી. ત્યાં બધા નાતા અને આ છે માલણ નદી વાળો રસ્તો, આને અમે નળ કહી. અને પોગી ગયા અમે નળ. અમારું લોકેશન જે છે અમે ક્યારેક વિડીયો શૂટ કરીએ છીએ ત્યાં. હવે તો નથી આવતા પણ પેલા દરરોજ આવતા. પછી અમે નળમાંથી મસ્તી કરતા ગાડી દોડાવતા પોગી ગયા અમારા બીજા લોકેશન તરફ. તો મિત્રો આ છે કાટિયા પીરની દરગાહ. હું તો નાનપણથી અહીંયા આવું, તમે એકવાર જરૂર આવજો. મને તો અહીંયા આવીને બહુ સુકૂન મળે. અને આ છે પ્લાન્ટેશન અને ત્યાંથી બહાર નીકળ્યા એટલે આ છે વાઘનગરનો રસ્તો. પછી અમે મોજ કરતા જતા હતા અને આવી ગઈ જુનેદભાઈની નિશાળ, જ્યાં જુનેદભાઈ નાનપણમાં ભણતા. જુનેદભાઈને શાળા જોઈને નાનપણ યાદ આવી ગયું અને મને પણ મોજ પડી ગઈ જુનેદભાઈની શાળા જોઈને. પછી અમે મોજ કરતા આગળ પૂગ્યા તો આવી ગઈ અમારા ભાઈબંધની દુકાન, પણ અમે ત્યાં ઉભા ન રહ્યા કારણ કે અમારે તો હજી આગળ જવાનું હતું. પછી અમે મસ્તી કરતા જતા હતા. જુનેદભાઈને એક જગ્યાએ કામ હતું ત્યાં, અને જુનેદભાઈ કામ પતાવે ત્યાં સુધીમાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આવજો. હું બાયોમાં લિંક આપું છું. પછી હું આ મીંદડી હારે રમત કરતો જુનેદભાઈની વાટે બેઠો હતો. જુનેદભાઈ આવે ત્યાં સુધી આ મીંદડી હારે રમત કરી લઈ. અને જુનેદભાઈ આવી ગયા મને કે હાલો સાહિરભાઈ ગાડીમાં બેસી જાઓ. પછી ભાઈ હું ગાડીમાં બેસી ગયો અને અમે નીકળી ગયા મહુવા તરફ ને આવી ગયું રસ્તામાં લોકેશન. પછી અમે આગળ જતા હતા ત્યાં આવી ગઈ રસ્તામાં શાક માર્કેટ ગામડાની. આ કયું ગામડું છે તમે કમેન્ટ કરજો. પછી અમે સીધા નીકળી ગયા વડલી તરફ ને આવી ગયું વડલી. આ છે ભૂતનાથ ગેટ અને આ છે ભૂતનાથ દાદાનું મંદિર. આ મંદિરે કોણ દર્શન કરવા આવેલું છે કમેન્ટ જરૂરથી કરજો. અને આ છે અમારું ધ કાશ્મીર ઓફ સૌરાષ્ટ્ર, મહુવાની સુકૂનદાયક જગ્યા માલણ નદીની પહેલા. અને આપણા મિની વ્લોગને અહીંયા આપણે કરી દઈએ એન્ડ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરી દેજો.